નેશનલ હાઈવેની મનમાની. કોડીનાર તાલુકાના પાંચપીપળવા ગામને ડબ્બે પૂર્યું. હવે માલગામ પણ રસ્તો બંધ કરવાની શરૂઆત કરતા લોકોમાં રોષ. કામ બંધ કરાવ્યું. ડોળાસા તા દશાંશાઠ, કોડીનાર ઉના વચ્ચે 4 ટ્રેક રોડનું કામ 2015મી ચાલુ છે, જે હજુ પૂરું થયું નથી. અને ઉપરથી પાંચપીપળવા અને માલગામ ગામમાં જવાના રસ્તા બંધ કરી ડિવાઈડર બનવાનું શરૂ કરી દેતા બંને ગામોની જનતામાં ભારે રોષની લાગણી જન્મી છે. કોડીનાર તાલુકાના પાંચપીપળવા ગામના લોકો હાઈવે પરથી ગામના ફાટક સામે સર્કલ મૂકવા અને તેના તમામ દિશા નિર્દેશ મૂકવા માંગણી કરી રહ્યા હતા, પણ આ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા અહીં સર્કલ મૂકવાના બદલે ડિવાઈડર મૂકી રસ્તો બંધ કરી દેવાતા પાંચપીપળવા ગામ લોકોને ગામમાં જવા અડધો કિ.મી. ફરવું પડે છે અથવા અડધો કિ.મી. રોંગ સાઈડમાં વાહન ચલાવવું પડે છે. અહીં પાંચપીપળવા ફાટકથી માલગામનું અંતર માત્ર 200 મીટર છે, પણ વચ્ચે સંગાવાડી નદી આવે છે. અહીં 2 પુલનું નિર્માણ થયું છે. કામ ચાલુ હતું ત્યારે જ પાંચપીપળવાના લોકોએ અહીં એક પુલ મોટો બનાવવા માંગ કરતા રહ્યા હતા, જેથી આ પુલ દ્વારા સર્વિસ રોડનું નિર્માણ થઈ શક્યું હોત, પણ આ કામની એજન્સી દ્વારા લોકોની આ વ્યાજબી માંગણી પર ધ્યાન ન આપ્યું. અને હવે પાંચપીપળવા ફાટક સામે સર્કલ મૂકવું જરૂરી છે, પણ અહીં ડિવાઈડર ઊભું કરી રસ્તો બંધ કરી દેવાતા ગામ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પાંચપીપળવા ગામ લોકોની માંગણી છે કે પહેલા સર્વિસ રોડ માલગામથી પીપળવા ફાટક સુધી લંબાવી પછી જ હાઈવે પરનો રસ્તો બંધ કરવા માંગ કરી છે. આવી જ રીતે માલગામનો હાઈવેનો જોડતો રસ્તો બંધ કરવાની કાર્યવાહી શરૂ કરતા ગામ લોકોએ આ કામ બંધ કરાવ્યું છે. આખરે હાઈવે ઓથોરિટી આ ગામ લોકોના રસ્તા શા માટે બંધ કરી રહ્યા છે? હાઈવે લોકોની સુવિધા માટે જરૂર છે, પણ આ સુવિધા માટે રસ્તાઓ બંધ કરી ગામડાઓને તકલીફ આપીને પાંચપીપળવા અને માલગામ ગામે નિયમાનુસાર સર્કલ આપવા માંગ ઉઠી છે. રિપોર્ટ અનિલ કાનાબાર.